વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 1 છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. બરાબર, એની અંદર ભાગ 1, 2, 3 લગભગ 3 ભાગ જોઈ ગયા. આજે ભાગ ચોથો જોઈએ. બરાબર, તો લાસ્ટમાં આ બધું ભણી ગયા. પોર્ટુગીઝો, ડચ લોકો, અંગ્રેજો, ફિરંગીઓ બધા બધું ભણી ગયા. પછી લાસ્ટમાં જોયું હતું પ્લાસીનું યુદ્ધ 1757 અને બક્સરનું યુદ્ધ 1764ની સાલમાં થયું. અહીંયા સુધી આપણે ભણેલા હતા. બરાબર, હવે જોવાનું છે આગળ મૈસૂર વિગ્રહ. બરાબર, મૈસૂરની અંદર વિગ્રહ તોફાનો મતલબ કે યુદ્ધ થયા. બરાબર, એના વિશે હવે ચર્ચા કરવાની છે. તો જોઈએ, દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી 1761ની અંદર અંત થયો વિજયનગર સામ્રાજ્યનો. એના પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. બરાબર, સૌથી શક્તિશાળી રાજા હતો હૈદર અલી. બરાબર, અને સૌથી શક્તિશાળી શું બન્યું? એ જે રાજ્ય હતું એ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. બરાબર, રાજા જો શક્તિશાળી હોય તો સામ્રાજ્ય એનું પાછળનું બધું શક્તિશાળી જ હોય. બરાબર, એમાં કહેવાનું હોય નહીં. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી. બરાબર, હૈદર અલી ચક્કોર માણસ હતો. એને શું કર્યું? જે યુરોપના લોકો હતા, જે અંગ્રેજો, બરાબર, એ એમની જે લશ્કરના લોકો હતા એમને જેવી તાલીમ આપતા હતા ને એવી જ આપણા લોકોને તાલીમ આપવાની ચાલુ કરી. બરાબર, કે અમે ઇન્ડિયાવાળાને ભારતીયોને અમે એવી જ તાલીમ આપીશું. બરાબર, અને પોતાનું શસ્ત્ર સજ્જ કર્યું. બરાબર, મજબૂત લોકોને બનાવ્યા. બધા આખી આખી આર્મી, આખી એક સેના તૈયાર કરી, મજબૂત સેના તૈયાર કરી. અને અંગ્રેજોને શું થયું? કાંપવા લાગે. પછી અંગ્રેજોને કે હવે કંઈક થઈ જશે. હવે અંગ્રેજો કે છે અમારે ભાગવું પડશે. અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિને અંગે શક્તિ જોઈ અને એ શું થયા? ચિંતિત બન્યા. બરાબર, એમને થયું કે આ હવે આપણું પૂરું, હવે કંઈક આ કરશે. ભારતવાળા લોકો હવે ગુસ્સે ભરાયા છે. બરાબર, ક્યાં સુધી બેઠે? અમે કોઈ એમના ઉપર બરાબર રાજ કરે તો ક્યાં સુધી કોઈ લોકો બેઠે? બરાબર, એટલે હૈદર અલીનું મજબૂત સામ્રાજ્ય જોઈ, શક્તિશાળી સૈનિક જોઈ અને અંગ્રેજોને હવે ચિંતા થવા લાગી કે હવે કંઈક થવાનું છે. બરાબર, તેથી મૈસૂર રાજ્ય અને 4 મૈસૂર વિગ્રહ થયા. મૈસૂર રાજ્ય સાથે કેટલા વિગ્રહ થયા? 4 વિગ્રહ, એટલે કે યુદ્ધ થયા. 4 યુદ્ધ થયા. કઈ સાલમાં? જો અહીંયા લખ્યું છે ઈસવીસન 1767 થી 69ની વચ્ચે થયું. ઈસવીસન 1780 થી 84 સુધી થયું. 1790 થી 92 અને 1799માં આ 4 વખત યુદ્ધો થયા. અને આ યુદ્ધો પૈકી પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે થયા હતા. બરાબર, પહેલા 2 યુદ્ધ હતા એ કોની સાથે થયા હતા? હૈદર અલી. અને બીજા 2 યુદ્ધ હતા એ હૈદર અલીનો છોકરો, એનો પુત્ર ટીપુ સુલતાન. બરાબર, નામ તો સુના ही होगा, ટીપુ સુલતાન નામ તો સુના ही होगा. બરાબર, એની સાથે થયું. બરાબર, સાંભળેલું છે ને નામ? ઓકે, ના સાંભળ્યું તો અત્યારે સાંભળી લીધું. ટીપુ સુલતાન હૈદર અલીનો છોકરો હતો, એનો પુત્ર. બરાબર, એની સાથે બીજા 2 યુદ્ધ થયા. ટોટલ 4 યુદ્ધ થયા હતા. 2 યુદ્ધ થયા હૈદર અલી સાથે અને બીજા યુદ્ધ કોની સાથે થયા? ટીપુ સુલતાન સાથે. પ્રથમ મૈસૂર યુદ્ધ, મૈસૂરનું જે યુદ્ધ હતું એ અનિર્ણિત રહ્યું. બરાબર, અનિર્ણિત એટલે કે એનું કોઈ પરિણામ નહોતું આવ્યું. બરાબર, કોઈ પરિણામ આવ્યું નહોતું. આમાં હામી ઝઘડો ચાલુ થયો. બરાબર, તલવારો અને ભાલા ને આ તે એકબીજા સામે ચાલુ થઈ ગયું યુદ્ધ. પણ શું થયું? કંઈ પરિણામ આવ્યું નહીં. બંને પાર્ટી થાકી ગઈ. બરાબર, આ બાજુ હૈદર અલી થાકી ગયા અને પેલી બાજુ અંગ્રેજો થાકી ગયા. કે કંઈ નહીં, હવે જાઓ, કાલે આવશું, કે કાલે આવજો, ફરી વાર બાજવા ગયા. બરાબર, આજે મૂડ નહીં કે હવે. બરાબર, એટલે કે થાકી ગયા બંને. બરાબર, એટલે કંઈ પરિણામ આવ્યું નહીં. પછી બીજું મૈસૂર વિગ્રહ થયો, બીજું યુદ્ધ થયું. એની અંદર 1782ની સાલમાં હૈદર અલીનું મૃત્યુ થયું. અને શું થયું? યુદ્ધ, મૃત્યુ થતાં પણ યુદ્ધ ચાલુ રહ્યું. બરાબર, મૃત્યુ થયું તેમ છતાં યુદ્ધ ચાલુ રહ્યું. રાજાનું અવસાન થઈ જાય પણ પાછળ તો સૈન્ય તો હોય ને જબરજસ્ત. બરાબર, એનું યુદ્ધ ચાલુ રહ્યું. અને છેવટે બંને પક્ષે સંધિ થઈ. સંધિ એટલે કે શું થયો? શાંત પડી ગયા. સંધિ એટલે કે શાંત પડી ગયા, મતલબ કે બંને વચ્ચે સમાધાન થયું, એમ કહેવાનો મતલબ. સંધિ મતલબ કે સમાધાન થયું, બંને એકબીજા શાંત પડી ગયા. બરાબર, પછી શું થયું? તો પછી હૈદર અલીનો સંતાન સુપુત્ર ટીપુ સુલતાન, બરાબર, એ ધીમે ધીમે મોટા થાય છે. બરાબર, અને ત્રીજું પપ્પાનું જે મૃત્યુ થયું હતું એ બરાબર આંખમાં રાખેલું, મગજમાં હતું એમને કે ગમે તે થાય આ ભાગે હવે શું કરવાનું?
અંગ્રેજોના ભૂખા કાઢવાના થાય છે. તૃતીય વિશ્વયુદ્ધ મૈસૂર વિગ્રહ થયો, એમાં ટીપુ સુલતાન હાર્યો. બરાબર, ટીપુ સુલતાનની હાર થઈ. બરાબર, ખૂબ દુઃખ થયું. બરાબર, ટીપુ સુલતાન શું થઈ? હાર થઈ. અને તેને ભયંકર હાનિ થઈ. બરાબર, ઈજા થઈ. બરાબર, ભયંકર હાનિ થઈ, એને વાગ્યું. અને ચોથું પછી મૈસૂર યુદ્ધ થયું. બરાબર, ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા. શું થયું? વીરગતિ પામ્યા. એનું અવસાન થઈ ગયું ટીપુ સુલતાનનું. બરાબર, કર્મ સંજોગે અવસાન થયું. અને અંગ્રેજો એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવી દીધું. બરાબર, શક્તિશાળી સામ્રાજ્યના બે રાજા, બરાબર, એક હૈદર અલી અને એનો એક સંતાન ટીપુ સુલતાન, બરાબર, નક્કી કર્યું હતું કે કોઈ પણ ભોગે પોતાનું સામ્રાજ્ય સજ્જ શસ્ત્રથી સજ્જ બનાવ્યું હતું. જો અહીંયા લખ્યું છે. બરાબર, પોતાની સૈનિકોને કેવી તાલીમ આપી હતી? અંગ્રેજોને જેવી તાલીમ આપે છે. બરાબર, અંગ્રેજો યુરોપીય પદ્ધતિથી એમને તાલીમ આપી હતી. પણ અંતે શું થયું? બંને હૈદર અલી બીજા વિશ્વયુદ્ધમાં અવસાન પામ્યા અને ટીપુ સુલતાનનું પણ વીરગતિ પામ્યા. અને આ થવાથી શું થયું? અંગ્રેજોએ પોતાનું સામ્રાજ્ય જે હતું પોતાના હાથમાં લઈ લીધું. બરાબર, અને અંગ્રેજોએ મૈસૂર રાજ્યમાં અગાઉના વડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહકારી સંધિ લાદવામાં આવી. બરાબર, સંપૂર્ણપણે અંગ્રેજોના હાથમાં આવી ગયું. આ હતો મૈસૂર વિગ્રહ. હવે આગળ આવે છે મરાઠા યુદ્ધ. શું આવે છે? મરાઠા યુદ્ધ. મરાઠા યુદ્ધનું નામ સાંભળો એટલે એક વ્યક્તિનું નામ તમારા મોઢા પર આવે, છત્રપતિ શિવાજી મહારાજ. બરાબર, આપ્યું છે અહીંયા કે ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા વિશ્વયુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠી સામ્રાજ્ય વિભાજિત થયું. બરાબર, 1761ની સાલમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી હતા, એમની અને મરાઠાઓ વચ્ચે શું થયું હતું? યુદ્ધ થયું હતું. અને એની અંદર કોની હાર થઈ? તો કે મરાઠીઓની હાર થઈ. અને મરાઠા જે હતું એ 4થી 5 ભાગમાં વિભાજિત થયું. આ વિભાજિત જે થયા હતા એમના સામ્રાજ્ય કયા હતા? તો કે સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. બરાબર, હતા તો બધા મરાઠિયા જ તે, બધા મરાઠા. બરાબર, પણ એની અંદર બધા અલગ અલગ ભાગ પડી ગયા. બરાબર, જેમ કે આપણે એક મોટા ફળિયામાં રહેતા હોય. બરાબર, તો કે આ પાછળની ગલીવાળો, એક મોટી સોસાયટીમાં રહેતા હોય તો કે આ છેલ્લી લાઈનવાળા, આ વચ્ચેની લાઈનવાળા, આ પાછળની લાઈનવાળા. બરાબર, છે તો એક જ સોસાયટીના, પણ એવું થતું હોય. બરાબર, એમ આમનું શું થયું? તો કે સિંધિયા, બરાબર, હતા તો બધા મરાઠા જ, હોલકર, પછી ગાયકવાડ અને ભોંસલે આની અંદર વિભાજિત થઈ ગયા. અને આ જે ભોંસલે છે એ છત્રપતિ શિવાજી મહારાજની સરનેમ હતી. બરાબર, એમની અટક હતી કે છત્રપતિ શિવાજી રાજે ભોંસલે, શિવાજી રાજે સયાજી રાજે ભોંસલે. બરાબર, એમના પપ્પાનું નામ હતું સયાજી રાજે ભોંસલે, માતા જીજાબાઈ. બરાબર, તમે સોંગ સાંભળેલું જ હશે, આપમાં ઉગેલે ચાંદ્રો જીજાબાઈને આવે. ચલો, ઓકે. આ રાજવંશો પેશવા એટલે કે એનો સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતું અને પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું. બરાબર, પૂનાની અંદર એમનું મુખ્ય મથક હતું પેશવાઈ રાજ્યનું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલા યુદ્ધો થયા? એમાં પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 1782માં થયું, જેમાં સાલબાઈની સંધિ થઈ. બરાબર, 1782ની અંદર બંને એકબીજાના ક્ષેત્રો પર પરત આપવાનું નક્કી કર્યું. બરાબર, અંગ્રેજો અને સાલબાઈ વચ્ચે જે યુદ્ધ થયું હતું, બરાબર, બંને શું કર્યું કે એકબીજાના ક્ષેત્રો છે પરત આપવાનું નક્કી કર્યું. કોઈ હાર્યું પણ નહોતું અને કોઈ જીત્યું પણ નહોતું. કોઈની હાર જીત થઈ નહોતી. પોતપોતાના ક્ષેત્રો ક્યાં આપી દો, આપણે હારવું નથી, જીતવું નથી, તમે તમારું કરો, અમે અમારું કરીએ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 અને 1805માં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. બરાબર, વેલેસ્લીએ શું કર્યું? અંગ્રેજો પર પોતાની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. બરાબર, આ યુદ્ધ થયું એની અંદર અંગ્રેજોના કબજામાં શું કયો વિસ્તાર આવ્યો? તો કે ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ જે આગ્રા છે અને દિલ્હીના ક્ષેત્રો છે એ અંગ્રેજોના કબજામાં આવ્યા. અને તૃતીય યુદ્ધ થયું અંગ્રેજો અને મરાઠા વચ્ચે. એ યુદ્ધની અંદર કઈ સાલમાં થયું હતું? કે 1717 અને 1817 થી 1819માં મરાઠાની તાકાતને કચડી નાખવામાં આવી.
બરાબર. કેમ કે પોતે બધા અલગ અલગ થઈ ગયા હતા, અમુક સિંધિયા, અમુક હોલકર, ગાયકવાડ, ભોંસલે, બરાબર, બધા અલગ અલગ હતા. બરાબર, એટલે કે અંગ્રેજો તો બધા એક જ હતા, અને અંગ્રેજોની સૈન્યમાં પછી આપણા લોકો હતા અમુક, બરાબર, ભારતીય લોકો હતા. બરાબર, એટલે અંગ્રેજોની સેના મજબૂત હતી, અને અહીંયા મરાઠાઓને શું કર્યું, કચડી નાખવામાં આવ્યું. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે વિઠુરમાં પેન્શન આપીને મોકલી દીધો. બરાબર, પેશવાને ક્યાં મોકલી દીધો, પુણેમાંથી કાઢ્યો, નીકળો કે અહીંથી જાઓ સીધો કાનપુરમાં, કાનપુર પાસે વિઠુર આવેલું છે એની અંદર મોકલ્યો. હવે વિંધ્યાચલથી દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ ગઈ, અને ભારત દેશ ઉપર સંપૂર્ણપણે બ્રિટિશની સત્તા સ્થપાઈ ગઈ. બરાબર, આ છેલ્લું યુદ્ધ હતું મરાઠા અને એની વચ્ચે, બરાબર, અંગ્રેજો અને મરાઠા વચ્ચે, અને એ પછી આખા ભારત દેશની અંદર અંગ્રેજોની સત્તા સ્થપાઈ ગઈ. બરાબર, તો આપણે મૈસૂર વિગ્રહ જોયો, બરાબર, અને પછી શું જોયું, મરાઠાનું યુદ્ધ. બરાબર, હવે આટલું રાખીએ. બરાબર, પછી અંગ્રેજી શાસનનું વહીવટ તંત્ર આખા ભારત દેશમાં કેવું ચાલતું હતું, બરાબર, એના વિશેની માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.